હેલો ઋષિબેન પારેખ. હેલો પપ્પા. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી તું લઈ આવી ને ટિફિન? યસ. દર વખતે ટિફિન ભૂલી જાય, દર વખતે કંઈક ને કંઈક ભૂલી જ જાય છોકરી. હાય પપ્પા. તું ટિફિન બેગમાં લઈ જતી હતી, આ બેગમાં આવવાનું બંધ થઈ ગયું તો મારા હાથમાં રાખવાનું હોય તો માણસ ભૂલી જાય ને, હેને? હે કે નહીં? પેકિંગ થઈ ગઈ ભાઈ. અરે વાહ વાહ, ક્યા બાત. વાહ, જો ઓલ ડન. ઓહો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ये क्या बात है, क्या बात है, अच्छी बात है ये तो, मतलब પીને नहीं नहीं તો હરખું બોલ ને. नहीं, क्यों? सबको बोलूंगी तो फिर आपको मजा नहीं आएगा, सब बोलूंगी तो फिर आपको मजा नहीं आएगा। ત્યાં બારણું ખુલ્લું છે. कोई नहीं આવે, મારું મોઢું જોઈને ભાગી છે. બહાર રહેવું પડે તો છુપાઈ જશે બધું, અહીંયાથી તને જોયા વગર બધું લઈને જતું રહેશે. એવું ના એવું હોય. ના એનીવેઝ ચલો ભાઈ, ખાસ વસ્તુ એ કહેવાની કે મેં જ્યારે ગાડી લીધી ને ત્યારે શ્રીનાથજી ગયા હતા કે ભાઈ નવી ગાડી લીધી છે, ચલો શ્રીનાથજી જઈએ. હવે નવું બાઇક લીધું છે, રોયલ એનફિલ્ડ લીધું છે, તો ચલો હવે થયું કે ચલો શ્રીનાથજી જઈએ. તો એ બાઇક લઈને જ અમે બંને જઈએ છીએ શ્રીનાથજી. તો આ પહેલી વાર આટલું લોંગ ડિસ્ટન્સ 350 કિલોમીટર અમે રાઈડ કરીશું અમે બંને જણ. બહુ જ મજા આવવાની છે. અને કાલે વહેલી સવારે અમે 3 વાગે નીકળવાનો પ્લાન છે. અને કેટલા વાગે પહોંચીએ છીએ જોઈએ, કારણ કે 6 કલાક જેવું ગાડીમાં થાય છે. તો હવે બાઇક પર કેટલી વાર લાગે છે ને એ જોવાનું છે. તો અમે આ બેગ લઈને જઈશું. બસ હા, તો નાની જ બેગ બોલો. सब कुछ आ गया. यस ઓહો, બાકી આપણે શ્રીનાથજી 2 દિવસ માટે બી જઈએ તો 10 બે જ દિવસ જવાના છે. બે જ દિવસ, જેટલા દિવસ આપણે શ્રીનાથજી જઈએ. હા, એમ નથી કહેતી, આપણે ગાડીમાં શ્રીનાથજી જઈએ ને તો આપણે Easily 10 છે. થેલા હોય. 10 થેલા ના હોય. હા, 10 થેલા ના હોય કઈ. ના, પાંચ હું ગણાવું. થેલા હા, 5 હોય. થેલા કેમ હોય? એક થેલો તો તારો જોઈ, હા. એક અમારો તું જ હોય. નથી આવતી. જો એક ઘટી ગયો. ઓકે, પછી હા. એટલે 2 થેલા તો ઈ થયા. હમ. બરાબર. ત્રીજો હોય પાણીની બોટલ્સનો. હમ. બરાબર. ચોથો હોય નાસ્તાનો. હમ. અને પાંચમો હોય તારું સોકોલ ચોપડીની બેગ. એવું નથી લેતી શ્રીનાથજી. એ ચાલ ચાલ, એ તો હું એમ 2 બુક્સ મતલબ કપડાની વચ્ચે નાખી દઉં. કોઈ તો કે. હું હવે બુક્સ નહીં લેતી, જો મને જતા રહ્યા બુક્સ લઈને શ્રીનાથજી આવવાના. અને હા, બીજું હોય છે કેમેરાની બેગ. હા, આ કેમેરાની બેગ આ વખતે નહીં આવે. યાર, that's true. એટલે ટોટલ 5 બેગ એવી રીતે થઈ. એની બદલે અને બીજી વસ્તુ કે આપણી પાસે ગાડી હોય તો પછી બધા વસ્તુઓ લઈ જ જાય. એ નેચરલ વસ્તુ છે કે ભાઈ આટલી બધી જગ્યા છે તો ભાઈ કંજૂસ થઈ શું કરવી. પણ બાઇક પર જે અને કોઈ પણ બીજું કંઈ જ રાખવાની જગ્યા જ નથી, તો પછી આ એક જ બેગ આવશે. અને બીજી એક વસ્તુ કે થર્મલ લઈ લીધા છે મસ્ત. એટલે આમાં બહુ જ સારી ગરમી આપશે બચારું, કારણ કે હવે ઠંડક વધી ગઈ છે. 13 ડિગ્રી જ ગરમી પેલું હોય છે ડિગ્રી, એટલે ઠંડી. હા, એટલે આ થર્મલ બહુ જ કામમાં આવવાનું છે. તો ગઈકાલે લઈ આવ્યા મેં કીધું કે ટેન્શન વેન્શન નહીં. અને ગિયર્સ તો છે જ આપણા બધા, શૂઝ ને જેકેટ ને પેન્ટ ને બધું. એટલે એ સેફટી પર્પઝ બાઇક પર જઈએ છીએ એટલા માટે. સારું છે કે આ થર્મલ ગઈકાલે આવી ગયા, તો હવે આપણને વાંધો નહીં આવે. થેન્ક્સ ટુ ઓનલાઈન શોપિંગ. બહુ હેલ્પફુલ છે, ટાઈમ પર બધું પહોંચી જાય છે અને આપણે એને યુઝ કરી શકીએ છીએ. હા, અને વસ્તુ એ છે કે જરૂરી નથી કે ઓનલાઈન વસ્તુ દર વખતે ખરાબ હોય છે. અમે મોસ્ટલી ઘણી હવે વસ્તુ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે એન્ડ ધ ક્વોલિટી ઇઝ રિયલી ગુડ. જો આ બી જો મેં આજે પહેર્યું છે એ ઓનલાઈન જ મંગાવેલું છે શેનાથી? ફ્લિપકાર્ટમાંથી. ફ્લિપકાર્ટમાં. આ વૃષ્ટિબેને પહેર્યું છે એ બી ફ્લિપકાર્ટમાંથી જ મંગાવેલું અને છે. મારા બહુ બધા જણા વખાણ કર્યો, કેટલું મસ્ત કોઝી કોઝી છે. અને તમારે પણ લેવું હોય ને તો આ બધી જ પ્રોડક્ટ મેં વિડીયોમાં છે પ્રોડક્ટ કરીને લખેલું આવશે. એની અંદર લિંક છે, એમાં જઈ અને તમે પરચેસ કરી શકો છો. શું કહેવાય, થર્મલ છે, પછી વન પીસ ફ્રોક છે, વન પીસ ફ્રોક છે અને સ્વેટશર્ટ છે. સ્વેટશર્ટ છે. તો તમે જજો, લેજો, તમને પણ ફાયદો થશે અને મને પણ. હવે આ છે આપણું હેલ્મેટ રોયલ એનફિલ્ડનું. અને આની અંદર
GoPro ફિટ કરવાનો છે અહીંયા, અને માઇક ને બધું લગાવી દીધું. જો આ માઇક છે, આની અંદર આનું છે ને બટન હોય છે આની અંદર, અને બટન ખોલી અને સીધું માઇક આની અંદર નાખી દીધું. અને આ જે સેકન્ડ વાયર છે જે GoPro ની અંદર લાગશે એ અહીંયા લગાવી દીધું છે. હવે મેઇન વસ્તુ એવી છે કે આની અંદર વાયર બહુ જ છે, અનહદ વાયર મોટો છે, એટલે મેં આ બધો વાયર છે ને વચ્ચેની જાડી હોય ને અહીંયા લગાવી દીધો છે વાયર છે ને. અને પેલા શું થતું હતું કે આ બટન ખોલી અને અંદર રાખ્યું હતું ને મેં, ત્યારે એટલું માથામાં દુખતું હતું ને, એટલે પછી મેં અહીંયા કાઢી અને આ બધો વાયર અહીંયા ગોઠવી દીધો મસ્ત એનો. પણ આ વાયર બહુ જ માઇક બહુ જ સરસ છે, આનું રિઝલ્ટ અપ્રતિમ છે, એટલે આ અહીંયા મસ્ત લગાવી દીધું. હવે આપણે લગાડીશું આ GoPro લગાવવા માટેનું અહીંયા છે. અને આના સિવાય છે ને બીજું પણ આવે છે જે ફિક્સ નથી હોતું. જેમ આ જે છે ને હવા એ ફિક્સ નથી હોતું, આમાં ફિક્સ છે. એટલે આની સાઇઝ છે ને ઉપર નીચે તમે ના કરી શકો. આ એકચ્યુઅલી મોબાઈલ માટે વધારે યુઝ થાય છે, એટલે ભૂલથી જ આ મારી જોડે આવી ગયું છે. એટલે બીજામાં આ અંદર માઉન્ટ કરવાનું હોય છે જે, અને એ પછી ઉપર નીચે તમે કરી શકો, અને પછી GoPro આની અંદર તમે લગાડી શકો. આવું છે. તો હવે અહીંયા આપણે આને ફિટ કરીશું અને GoPro લગાડીશું. જો હવે આ GoPro છે બ્લેક 11, હીરો બ્લેક 11 છે, અને આની અંદર બ્લૂટૂથ બી આવે છે, એટલે તમે કનેક્ટ કરીને લાઈવ પણ કરી શકો. અને આની સાથે હું જેવી GoPro થી જે બી શૂટ કરું છું ને, નોર્મલી હાથમાં પડીને ઘરમાં જ્યાં બી હોય ને, તો આનાથી શૂટ કરું છું, અને મોટો બ્લોગ માટે આના ઉપર માઉન્ટ કરી દઉં છું. હવે અને આની અંદરથી કાઢી અને આમાં લગાડીશું. પણ એના પહેલા અમે શિફ્ટ કરવું પડે. આ જે છે ને એ ખાલી આની અંદર નાખી, પેલું બેગ્સમાં હોય ને આની અંદર નાખી અને બંધ જ કરી દેવાનું હોય. આવી રીતનામાં ભરાવી અને આને ખાલી ટેપ કરી દેવાનું, એટલે લોક થઈ જાય. રાઈટ. વસ્તુ એવી છે કે આ છે ને એ પ્રોપર, મતલબ વધારે બાઇકની ટેન્ક વધારે દેખાય છે આ લગાવવાથી, ને બહારનો મેઇન રોડ છે ને એ ઓછો દેખાય છે. તો મારે એ જોવું છે કે હવે મેક્સિમમ આને ઉપર કેવી રીતે લાવી શકું. ભાઈ જો વધારે ઉપર લાવીશ ને તો પછી વ્યૂ આમાંથી મને રોડ જ નહીં દેખાય, એવું થશે. તો જોઈએ, ટ્રાય કરીએ ને પછી બીજું લેવું પડશે. તો ભાઈ જો હવે આ GoPro છે આની અંદર માઉન્ટ થઈ ગયો છે, મસ્ત રીતે કનેક્ટ કરી દીધું છે, એટલે તમે મતલબ જે બી બોલીશ એ બધું માઇકમાં પ્રોપરલી સંભળાશે. અને આ જે છે એ મલ્ટીમીડિયા છે, બહારનો ભાગ છે, પણ જ્યારે બી હું સ્ટીક ઉપર કરું ને ત્યારે આ માઇક યુઝ થાય, અને જ્યારે પણ હું મોટો બ્લોગ કરું ને ત્યારે આ માઇક યુઝ થાય, ધીસ વન. તો આને બંધ કરી અને પ્રોપરલી આ વસ્તુ મસ્ત રીતે ઉતરશે. GoPro ભાઈ લગાવેલા છે કે આની અંદર હેલ્મેટમાં માઉન્ટ કરેલું છે, અને હવે એ સ્ટિકથી અત્યારે યુઝ નહીં થાય, હું પાછું કાઢતો નથી. તો અત્યારે હું જઉં છું હવે બાઇકમાં પેટ્રોલ ભરાવવા, હવા ચેક કરાવવા, અને બસ આ જ કરાવી દઉં અને ચેક કરી લઉં કેવું ચાલે છે રમરવાટ. હા ને, સારું ચલો હવે પેટ્રોલ ભરાવતા આવીએ, અને પછી કાલે વહેલી સવારે નીકળવાનું છે નાથદ્વારા માટે બાઇક પર. તો ચાલો હવે આપણે પેટ્રોલ ભરાઈએ. અત્યાર સુધી ગાડી માટે જતા જ્યારે બી બહારગામ જતા ને ત્યારે કારનું રાત્રે પેટ્રોલ ભરાવવાનું, હવા પાણી બધું ચેક કરવાનું, પણ હવે આ વખતે બાઇકનું આ અલગ એક્સપિરિયન્સ છે. તો બહુ જ એક્સાઇટમેન્ટ છે, કારણ કે પહેલી વાર બાઇક પર જઈએ છીએ એટલે દૂર. મતલબ ભરૂચ સુધી તો જઈ આવ્યા છે, પણ બાઇક પર શ્રી નાથદ્વારા બહુ જ પહેલી વાર. તો બેટર આવી હવે આપણે જઈએ ફટાફટ અને બધું પતાવી દઈએ, કેમ કે આજ કેટલા ટાઈમથી રાહ જોતા હતા, બસ હવે ઘરે આવી ગઈ છે. બાઇક સ્ટાર્ટ થઈ ગયું છે, અને આઈ હોપ કે પ્રોપરલી આ વખતે શૂટ થાય આગળનો સીન અને મીટર સુધીનું, કારણ કે ટાંકી ના દેખાય એટલું થવું જોઈએ બસ, નગર પછી મતલબ નહીં રહે. નગર પછી બીજું આ લેવું પડશે માઉન્ટ માટેનું સ્ટ્રેપ્સ,
અને જ્યારે બી તમે બહારગામ જાઓ ને, ક્યાંય પણ બહાર જાઓ, વ્હીકલ ચાલુ કરો ને એટલે તમે બહાર જાઓ એટલે તરત ગાડી હોય કે બાઇક હોય તરત ચાલુ કરીને જતું નહીં રહેવાનું. ચાલુ કર્યા પછી 2 થી 3 મિનિટ એને એમને એમ ચાલુ રહેવા દેવાનું. જેનાથી શું થાય કે ઓઇલ છે ને આખામાં એન્જિનમાં ફરી જાય અને પછી પ્રોપરલી સ્મૂથલી વ્હીકલ ચાલે એમ. ચલો અત્યારે કિલોમીટર્સ ટોટલ આપણે થયા છે 528.9. એટલે હવે ટ્રીપ કરીશું અને પછી જોઈશું કે ત્યાં શ્રીનાથજી પહોંચતા અને પાછા આવતા કેટલા કિલોમીટર્સ થાય છે. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. બસ આ સવારે આવી રીતે જ બોલીશું આપણે. આ ગમે એટલા પહાડ ને બધું હોય ને આ ઇઝીલી બાઇક ચડી જાય. હો થર્મલ લઈ લીધું છે કારણ કે ઠંડક ચાલુ થઈ ગઈ છે. જો અમદાવાદની અંદર જેટલી ઠંડક છે તો હાઈવે ઉપર તો જોરદાર ઠંડી હશે એમ. બાળક લાવવા પણ લઈ લીધું છે જેનાથી આખું ફેસ એ કવર થઈ શકે એટલે વાંધો ના આવે. અને આવતીકાલે આપણે નેવિગેશન પણ આમાં કનેક્ટ કરી દઈશું જેનાથી મતલબ જે બી મેપ છે ને પ્રોપર દેખાય. ભલે આખું મેપ ના દેખાય એની અંદર કારણ કે આ નેવિગેશન બહુ જ નાનું છે. ખાલી લેફ્ટ અને રાઈટ એરોઝ બતાવશે આમાં. અને હજી ઘરે જઈને બાઇક પણ ક્લીન કરવાનું છે કારણ કે કાલે સવારે ટાઈમ નહીં મળે એમ. સવાર ના કહેવાય, અડધી રાત જ કહેવાય કારણ કે 3 વાગે નીકળીશું અમે. એટલે 3 વાગે તો એક્ઝેક્ટ નહીં નીકળી શકાય, ખાલી વાતો છે. આપણે નીકળીશું કદાચ 3:30 પોણા 4 જેવું થાય એમ. સારું છે ને સવારે જીમ જઈ આવે નગર અત્યારે બધું કરવું છે ને બહુ અઘરું પડે યાર. બધું પેકિંગ, બીજી બધી તૈયારીઓ, એટલે દોડ થઈ જાય. પછી રાત્રે ઊંઘવામાં મોડું થઈ જાય અને પછી ઉઠવામાં અઘરું પડે. અને પછી આખું રસ્તામાંય મજા ના આવે એટલે આખો દિવસ એવી રીતે વેતરાય એમ. તો આજે પહેલી વાર એવું સારું થયું કે વહેલી પેકિંગ પતી ગયું. નકર તો અમારે પેકિંગ બસ 11-12 વાગે જ એમ. એવરી ટાઈમ એવું થાય પણ પહેલી વાર આમ ચમત્કાર થઈ ગયો. ભરાઈ ગયું. હવે આપણે ભરાઈશું હવા. ટકા 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 ટકા. લાઈન ખાસી લાંબી છે.